રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતિના ભાગરૂપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। જામનગરના મોટી ખાવડી ખાતે આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારની 16 જેટલી સરકારી શાળામાં અભ્યાસ કરતી દીકરીઓએ ભાગ લીધો। સવારથી ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં રમાયેલી આ ટુર્નામેન્ટની મેચો દરમિયાન ખેલાડીઓમાં જોરદાર જોશ જોવા મળ્યો। ભાગ લેનાર દીકરીઓને આકર્ષક ઇનામનું વિતરણ કરાયું। અહીંના વિસ્તારની દીકરીઓ રમતગમતમાં આગળ વધે અને દેશનું નામ રોશન કરે તેવા ઉદ્દેશ્ય સાથે આ ઉત્કૃષ્ટ આયોજન કરાયું હતું। જામનગરના મોટી ખાવડી ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતિ નિમિત્તે ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ક્રિકેટ ગ્રાઉન્ડમાં આસપાસની ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓની જે વિદ્યાર્થીનીઓ છે, જે વિદ્યાર્થીનીઓ બાળકીઓ છે, એ બાલિકાઓ માટે હાલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, સવારથી જ ભારે ઉત્સાહ વચ્ચે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે। અહીં જે વિદ્યાર્થીની છે એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, આજે ટુર્નામેન્ટમાં ભાગ લીધો, કેવું આયોજન હતું? આજે અમે જે ટુર્નામેન્ટમાં ભાગ લીધો તે ટુર્નામેન્ટ રિલાયન્સ તરફથી દેવામાં આવ્યો છે। આ ટુર્નામેન્ટ ધીરુભાઈ અંબાણીના જન્મદિવસની નિમિત્તે રમાડવામાં આવ્યો છે। અમને આ છેલ્લા 15 દિવસથી અમે આ ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ। અમે જ્યારે સાંભળ્યું કે અમારે ક્રિકેટ રમવા જવાનું છે તો અમને બધાને ખૂબ જ ઉત્સાહ થયો। અમને આ ક્રિકેટ રમવાની ખૂબ મજા આવી। અમે છેલ્લા 15 દિવસથી પ્રેક્ટિસ કરીએ છીએ અને અત્યારે અમે ક્રિકેટ રમી રહ્યા છીએ। કેવો માહોલ છે? કારણ કે જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે, આયોજનને કેવી રીતના આપ જોવો છો? ખૂબ સરસ। રાષ્ટ્ર સ્વહ નારી હસ્તી આ ઉક્તિને સાર્થક કરવા માટે એશિયાની મોટી રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના આદ્ય સ્થાપક એવા ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતિ નિમિત્તે સરસ મજાનું ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે। આ આયોજનની અંદર સરકારી શાળાઓની નાની જગદંબા જેવી દીકરીઓ અને નારી સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આ સરસ મજાનું ક્રિકેટનું સતત 2 મહિનાથી દીકરીઓ છે એ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી રહી છે। રિલાયન્સ દ્વારા ખૂબ જ સારો એવો સપોર્ટ આપવામાં આવે છે અને સરસ મજાની ટીમો જો આવી રીતે આગળ વધશે તો મને એવું લાગે છે કે ભવિષ્યના વર્લ્ડ ચેમ્પિયનશિપની અંદર આપણા જ એરિયાની કોઈ એક દીકરી છે સ્મૃતિ બંધાના તરીકે ઉભરી આવશે અને સરસ મજાનું આયોજન સાથે દરેક દીકરીઓને બૂટ છે, મોટા પ્રાઇઝીસ છે એ પણ આપવામાં આવે છે। સરસ મજાના ટી શર્ટ પણ તમે જોઈ શકો છો, એનું પણ આયોજન કર્યું છે। આ તકે આ જગદંબા જેવી દીકરીઓને જે આ માહોલ મળ્યો છે આ ખૂબ જ ખુશીની વાત છે, આનંદની વાત છે કે નાની દીકરીઓ છે એને આવો સરસ માહોલ અને આવું સરસ વાતાવરણ ક્રિકેટનું મળ્યું, સ્પોર્ટમાં આગળ વધશે અને ખૂબ ધન્યવાદ રિલાયન્સને ધન્યવાદ પાઠવવામાં આવી રહ્યા છે। જામનગરની અંદર મોટી ખાવડીમાં જે આ ટુર્નામેન્ટ છે તે ટુર્નામેન્ટ અનેરું આયોજન છે તે ગણાવી રહ્યા છે અને લોકો પણ જે દીકરીઓ અહીંયા જોડાઈ છે, દીકરીઓ પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રિલાયન્સનો આભાર વ્યક્ત કરી રહી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।